અમરેલી બગસરામાં નગરપાલિકાના સફાઈ કામદારોનો પગાર છેલ્લા 5 માસથી ન મળતા હલ્લાબોલ કર્યો હતો। નગરપાલિકાના સફાઈ કામદારોએ જણાવ્યું હતું કે છેલ્લા 5 મહિનાથી પગાર ન મળતા હાલત કફોડી બની છે। આ ઉપરાંત સફાઈ કામદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નગરપાલિકા ખાતે આશરે 100 જેટલા સફાઈ કામદારો રજૂઆત કરવા દોડી આવ્યા હતા। સફાઈ કામદારોએ નગરપાલિકાએ હાય હાયના નારા લગાવ્યા હતા। આ ઉપરાંત સફાઈ કામદારોએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। हमारा सफाई कामदारों पगारना प्रश्नों में अमे सफाई कामदारों अमरा बोलो नहीं अमे रेली द्वारा गाम में विजय चौक ने गोंडरिया चौक थी मांगीने मामलतदार ऑफिस थी अमे नगरपालिकाए रेली द्वारा बधा प्रश्नों की रजूआत करवामां आव्या हता। अमरा 5-5 महीना पगार बाकी है, 5-5 महीना पगार चूकवा नथी अने हाजर में प्रमुखश्री नता पर प्रमुखश्रीना पति हता एने अमने जेम मन फावे एवा जवाब आप्या, पण व्यवस्थित जवाब आप्या नथी। ई के 2 કરી દેવું 3 કરી દેવું मारी स्थिति हारी नथी અને 14,65,885 14/3/24 ના રોજ ઉઘરાવા ई पैसा एनो बारोबार वेचणी કરી દીધી બારો એનો હિસાબ પણ આપતા નથી અને ઈ કે 12 લાખ થાય કે તો 14 લાખ પગાર થાય કે ન થાય। અત્યારે અમને એને ખાલી આશ્વાસન આપ્યું છે અમને 2 થાય તો 2 અને 3 થાય તો 2-3 દિવસમાં કરી દેવું તો અમે એને લોકો ઉત્તર આપ્યો અમારા 5 પગાર જોઈએ કોઈ સંજોગે નહીં આપે તો અમે સોમવારથી ન છૂટકે કોઈ જાતનું અલ્ટિમેટ આવે ગામની તમામ કરી દઈશું। અમે એવું ચેમ્બર વતી હું વચન લઉં છું કે જ્યાં પણ અમારી જરૂરિયાત પડશે ત્યાં અમે તમામ વેપારી સફાઈ કર્મચારીઓની સાથે છીએ। આ સફાઈ કર્મચારીઓને જો 5 મહિનાનો પગાર ન આવતો હોય તો એનું ઘરનું ભરણ પોષણ કેમ કરવું, બાળકોની ફી કેમ ચૂકવવી, હોસ્પિટલે જ્યારે પણ જવાનો વારો આવે ત્યારે એમની વારે કોણ આવે। છતાં બગસરા નગરપાલિકાએ અમે આવેલા ત્યારે પ્રમુખશ્રીની ગેરહાજરી હતી, તેમના પતિશ્રી પ્રતિનિધિ તરીકે નિભાવતા હતા તો અમે એમને પણ પૂછેલું કે આ વિષય ઉપર આપનું શું કહેવાનું એવી રીબડિયા તો એમનું એવું કહેવાનું છે કે મારે કોઈને જવાબ દેવાનો થતો નથી। તો મેં એને ઉગ્રતાથી પૂછ્યું કે ભાઈ હમણાં તમે BSNL ના 14 લાખ રૂપિયા જેવા તમને લોકો ભરી ગયા છે તો એનો હિસાબ તો લોકોને આપો, એમાંથી પગાર પણ તમે ચૂકવી શકો છો, ના હોય તો પણ 2 મહિનાનો ત્યારે ચૂકવી શકાતો હતો 3જા મહિનામાં, છતાં ચડત પગાર થયો છે એટલે હવે એ લોકો અડગ છે કે ભાઈ અમને 5 મહિનાનો જ પગાર આપો, કારણ કે 5 મહિનાનો પગાર આવે તો જ આગળના પૈસા જે લોકોની પાસે બાકી છે, જે લોકો પાસેથી વાયદેથી લે એવા છે એને હવે દઈ શકે એમ છે, અન્યથા દઈ શકે એમ નથી। તો નગરપાલિકાનો અડધટ વહીવટ છે, જે લોકોએ પૈસા જ્યાં વાપરવાના છે ત્યાં નથી વાપરતા ને જે લોકોને દેવાના નથી એને દઈ દીધેલા છે। આ સ્વભંડોળમાં એટલે હમણાં જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું 27,000 ના ફૂકા 68,000 રૂપિયાનો લાઇટ મંડપ ને એવા 1.5 લાખ રૂપિયા જેવો ખર્ચ કર્યો તો આવા ખર્ચ ન કરાય ને એમ તો પગાર નથી ચૂકવાતો તો સરકારને આવા ખોટા ખર્ચ કરવામાં આવે પણ એની પર રોક રાખવી જોઈએ। અમે બગસરા સફાઈ કામદાર અને વાલ્મીકી સમાજના પ્રમુખ તરીકે હસમુખભાઈ જયરામભાઈ તમામ સફાઈ કામદારોને લઈ ગામમાં મેઇન બજારમાં રેલી કાઢી પગારની ઉઘરાણી માટે। પગારના ઉઘરાણી માટે નગરપાલિકા આવ્યા, નગરપાલિકાના સત્તાધીશો પદાધિકારીઓ અમને કોઈ વ્યવસ્થિત જવાબ તમારે થાય એ કરી હવે અમને એવા જવાબ આપ્યા એ કે અમે નારા લગાવ્યા। બધા બહેરાઓ સ્ત્રીઓ અમારે 6 મહિનાથી પગાર નથી, અમારા છોકરાના બિલ લાઇટ બિલ કાપી ગયા, પગારના ફાફા છે, ખાવાના ફાફા છે, છોકરાઓનું ભણતર નથી, અમારે ઘેરે 3 માંગીના ખાટલા છે, બાકી પૈસા વાકે લોકો દવાખાને પણ જઈ શકતા નથી અને આ લોકોનું પેટનું પાણી પણ હલતું નથી અને આ 100 ભંડોળના પૈસા ભેગા તમે હિસાબ માંગી તો હિસાબ પણ આપતા નથી। એ કે આજે આપશું કાલે આપશું તો જોઈતનો 100 ભંડોળ હિસાબ જાય છે ક્યાં? 14,65,885 14/3/2024 વસૂલાત કરી છે। એ વસૂલાત કરી 100 ભંડોળના પૈસા ક્યાં ઉપયોગ કર્યા? સભ્યોને 10,000 15,000 હપ્તો બાકી દેવામાં આવ્યો।